આગામી 2 દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથના ભાગોમાં વરસાદની શક્યતા. પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગરમાં 7 જુલાઈએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે પાટણ, સમી, હારીજ અને પાટડીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી. મહીસાગર અને વડોદરામાં અતિ ભારે વરસાદ પડી શકે. ગોધરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા થવાની શક્યતા. પશ્ચિમ ઘાટમાં લો પ્રેશર સર્જાતા જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે. ઓગસ્ટ મહિનામાં અતિ ભારે વરસાદના લીધે ખેડૂતોને નુકસાનની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ ભારેથી અતિ ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યાંક અતિ ભારે વરસાદ થઈ શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે પોરબંદરના ભાગો, દ્વારકાના ભાગો અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. નીચાણવાળા ભાગોમાં ખ્યાલ રાખવો જરૂરી છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. લગભગ 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ થઈ શકે. વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા રહે. એટલે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે વરસાદી વહન આવી રહ્યું છે. અને આ વરસાદી વહનથી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા